હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા નીટનો બીજો ભાગ ચેપ્ટર નંબર 7 ચાક ગતિ એમના પહેલા ભાગની અંદર જે પ્રશ્નો જોયા હતા એ 41 સુધીના પ્રશ્નો જોયા હતા અને ત્યારબાદ 42 થી આગળ વધીએ. બીજા ભાગની અંદર 2004 થી માંડીને આગળ પ્રશ્નો વધારીશું. તો પહેલો પ્રશ્ન જુઓ, 2 કિલોગ્રામ મીટર સ્ક્વેર જડત્વની ચાકમાત્રા ધરાવતું એક પૈડું. તો કઈ કઈ વસ્તુ આપી છે એનું લિસ્ટ વિચારતા જઈએ. 2 કિલોગ્રામ મીટર સ્ક્વેર જડત્વની ચાકમાત્રા આવી છે. એક પૈડું છે, તેની મધ્યસ્થ ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને આટલાની ઝડપે ચાકગતિ કરે છે. તો પૈડાને 1 મિનિટના અંતે સમય આપી દીધો છે 60 સેકન્ડ. એમને અટકાવવું છે તો એમના માટે કેટલું ટોર્ક લગાડવું પડશે. બ્રેક મારવાની છે, સમજો, ગતિ આપવાની નથી, બ્રેક મારવાની છે એટલે પ્રવેગ ઉત્પન્ન થશે માઇનસ. ટોર્ક માટે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો જડત્વની ચાકમાત્રા આપી હોય તો F બરાબર ma પરથી તમને યાદ આવી જાય કે F બરાબર ma પરથી ટોર્ક બરાબર I આલ્ફા. તો I તો ઓલરેડી છે, આલ્ફા મળી જાય તો આપણું કામ બની જાય. તો એમના માટે જે માહિતી આપી છે તો અચળ કોણીય પ્રવેગી ગતિનું સમીકરણ વાપરીશું. કયું સમીકરણ? તો કે પ્રારંભિક કોણીય ઝડપ આપી દીધી છે, અંતે સ્થિર થઈ જાય છે, અટકાવવાનું છે તો અંતિમ ઝડપ 0, સમય પણ આપી દીધો છે અને પ્રવેગ શોધવાનો છે. તો સૂત્ર યાદ આવી જાય કે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી પરથી અંતિમ 0 પ્રારંભિક 60 RPM. તો તમને ખબર છે કે 60 RPM હોય તો 2π ના ભાગાકારની અંદર 60 કરવાનું. એક પરિભ્રમણ એટલે 2π અને પર મિનિટ છે, મિનિટ એટલે સેકન્ડમાં કરવા માટે 60 કર્યું, પ્લસ આલ્ફા અને ટીની કિંમત છે 1 મિનિટ તો 60 સેકન્ડ. તો સ્વાભાવિક હતું કે પ્રવેગ માઇનસ મળશે, આને આ બાજુ લઈ જઈએ અથવા આને આ બાજુ લઈ જઈએ તો આલ્ફા બરાબર થશે 2π/60 માઇનસ. માઇનસનો અર્થ થાય છે કે બ્રેક લાગે છે, અટકે છે. તો મૂલ્યની રીતે તમે જોશો તો 2π/60 આ મળી ગયો પ્રવેગ. તો જો ટોર્કની વાત કરીએ તો ટોર્ક બરાબર થશે I ઇન્ટુ આલ્ફા. આઈની જગ્યાએ આપણે લખીશું 2 અને આલ્ફાની જગ્યાએ લખીશું 2π/60. તો અહીંયા થશે પાઈના ભાગાકારમાં 15 ન્યૂટન મીટર. આટલું બળ ટોર્ક આપણે લગાડવું પડશે. માઇનસનો અર્થ જ છે બ્રેક લગાડવું. તો માઇનસ પ્રવેગ છે એટલે ટોર્ક પણ માઇનસ હશે. તો માઇનસનો અર્થ થાય કે ગતિને અવરોધે છે. તો સિમ્પલ. ચાલો તો મસ્ત શરૂઆત કરી દો. જો ત્યાર પછીનો પ્રશ્ન, વર્તુળાકાર તકતી તેના સમતલમાં તેની કિનારીને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા K1. તો જો વર્તુળાકાર તકતી માટે સમતલમાં તેની કિનારીને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા K1. તો તમને પહેલા આ યાદ આવવું જોઈએ કે તકતી માટે જડત્વની ચાકમાત્રા શું. તો જો તકતી હોય, બરાબર ધ્યાન દો, તકતી હોય તો એની ભ્રમણાક્ષ જે ભૌમિતિક અક્ષ હોય એને અનુલક્ષીને જે જડત્વની ચાકમાત્રા હોય એ તમને ખ્યાલ હોય કે mr²/2. આમના માટે વાત કરો તો mr²/2. પછી એમના કોઈ વ્યાસને અનુલક્ષીને વિચારો તો એના કરતા અડધું. તો વ્યાસ માટે વિચારો તો I વ્યાસ બરાબર mr²/2 હતું અક્ષને અનુલક્ષીને, એનું અડધું એટલે mr²/4. આ રીતે યાદ રાખવાનું. તો હવે આ કિનારી પાસેથી સ્પર્શતી અને સમતલમાંથી પસાર થતી અક્ષ માટે જો જોઈતું હોય તો સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરવાનો. તો આને આપણે I1 કહી દઈએ. તો સમાંતર અક્ષ પ્રમેય માટે સૂત્ર છે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ. તો આ દ્રવ્યમાન કેન્દ્ર જ છે, એમાંથી પસાર થતી અક્ષ એટલે આ વ્યાસવાળી અક્ષ થઈ, કેમ કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી તો પસાર થશે.
તો એ થશે mr²/4 અને પ્લસ સૂત્ર છે ma². આખું સૂત્ર શું છે યાદ દેવડાવી દઉં. તો IC પ્લસ ma અથવા તો d². તો IC એટલે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે mr²/4 અને એને સમાંતર, આને સમાંતર કરવા માટે આપણને જો સ્પર્શક અને લંબ કહ્યું હોત ને તો વ્યાસ જ લઈ લેત, મુખ્ય અક્ષ જ લઈ લેત, તો આ બંને સમાંતર થાત. પણ આપણને અત્યારે આના માટે કહ્યું છે, આ પરિસ્થિતિ માટે કહ્યું છે, તો એને અનુરૂપ સમાંતર ગોઠવવા માટે વ્યાસ લેવો પડશે. તો એમ અને બે વચ્ચેનું અંતર કેટલું થશે? તો ત્રિજ્યા, તો mr². તો અહીંયા લઈ જઈએ તો 4 ને 5 વખત mr² ભાગાકારમાં 4. આ આપણને મળ્યું I1. તો I1 બરાબર લખી દઈએ mk², એટલે આમના બરાબર કરી દઈએ mk1² બરાબર 5/4 mr². તો આમના પરથી આપણે m કેન્સલ કરીએ તો તમે જોઈ શકો છો કે k1² બરાબર શું થશે, અથવા k1 બરાબર થશે √ ની અંદર 5/4 અને r. આ આપણો આન્સર મળ્યો. આ કોના માટે મળ્યો? તકતી માટે મળ્યો. હવે એવી જ વાત કરી છે કે જ્યારે વર્તુળાકાર રિંગના સમતલમાં તેની કિનારીને સ્પર્શતી અક્ષ, જો સમતલમાં કહ્યું, સમતલને લંબ નહીં, એટલે આ જ વસ્તુ વિચારી લો કે હવે તકતીની જગ્યાએ રિંગ છે. તો રિંગ હોય તો શું પરિસ્થિતિ બને? તો રિંગ માટે તમને અક્ષ માટે ખબર છે mr², તો વ્યાસ માટે થઈ જાય mr²/2 અને પછી mr²/2 થાય રિંગ હોય તો. રિંગ માટે આ જ રીતનું સૂત્ર વાપરીશું આપણે. I2 બરાબર કેટલે સુધી જોઈ શકાય છે? ઓકે, તો આ જે થઈ ગયું. હવે રિંગ માટે I2 બરાબર આ જ રીતનું સૂત્ર IC, પણ એમાં IC રિંગ માટે કેટલું આવશે? વ્યાસને અનુલક્ષીને mr²/2 પ્લસ mr², આની જેવું જ થશે mr². તો I2 બરાબર થઈ જશે 3/2 mr². તો આમના પરથી તમે K2 વિચારી શકો છો. m નીકાળી દો એટલે K2 મળે, તમને ખબર જ છે. તો આમના પરથી K2 બરાબર થશે √3/2 r. તો આ થઈ ગયું K1 અને આ થયું K2. તો બંનેનો ગુણોત્તર લઈએ તો K1/K2 કરીશું તો r તો કેન્સલ થઈ જ જશે. √ ની અંદર 5/4 અને √3/2 ને ઉપર લઈએ તો 2/3 થઈ જશે. તો અહીંયા શું થશે? √ ની અંદર 6 અને 5, 5/6, 5/6. તો D આપણો થઈ જશે આન્સર. તો છે મસ્ત એવો પ્રશ્ન. તો પરિસ્થિતિ કઈ રીતની છે એના પર આધારિત છે. રકમ આમાં બદલાવાની 100% શક્યતા છે. રીત બહુ અગત્યની છે. જોઈ લો, નીચે સુધી દેખાતું હશે. હા, દેખાતું હોય તો આ રીતે કરું છું, લખી લેજો. ઓકે, જો મિત્રો બહુ સહેલો પ્રશ્ન છે. અહીંયા I1 જડત્વની ચાકમાત્રા ધરાવતી એક વર્તુળાકાર તકતી ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણી ઝડપથી પરિભ્રમણ કરે છે. તો માની લો કે કોઈ એક તકતી આ રીતે વર્તુળાકાર પરિભ્રમણ કરે છે આ અક્ષને અનુલક્ષીને, ત્યારે એમની ઝડત્વની ચાકમાત્રા તમને કહી દીધી છે I1 અને ઝડપ કહી દીધી છે ઓમેગા. હવે શું કરવાનું છે કે તેના પર I2 જેટલી ઝડત્વની ચાકમાત્રા ધરાવતી તકતી એકાએક એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી બંને તકતીની ભ્રમણાક્ષ પરસ્પર સંપાત થાય. બીજી તકતીની ઝડત્વની ચાકમાત્રા પણ એની ભ્રમણાક્ષને અનુલક્ષીને જ આપી હશે. સંપાત થાય તો બનતા તંત્રની કોણીય ઝડપ કેટલી? તો બહુ સિમ્પલ પ્રશ્ન છે કે જ્યારે કોઈ એક તકતી ફરતી હોય એના પર કોઈ કણ કે બીજી કોઈ બી વસ્તુ અડવેકથી મૂકી દેવામાં આવે તો કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. તો કોણીય વેગમાનનું સંરક્ષણ એટલે L1 બરાબર L2. આ સિદ્ધાંત. L બરાબર સૂત્ર શું? I ઓમેગા. તો I ઓમેગા અને અહીંયા પણ I ઓમેગા બંને માટે. પહેલા માટે I ની જગ્યાએ શું લખીશું? તો I1 અને ઓમેગાની જગ્યાએ શું લખીશું? ઓમેગા. પહેલા માટે I1 ઓમેગા, કેમ કે એક જ તકતી હતી. હવે બીજી કન્ડિશનની અંદર શું થશે?
જડત્વની ચાક માત્રા માટે બે તકતી જોઈન્ટ થઈ ગઈ તો ટોટલ જડત્વની ચાક માત્રામાં સરવાળો થાય I1 પ્લસ I2 અને નવી કોણી ઝડપ આપણને ખબર નથી, જે શોધવાની છે. બસ પૂરું થઈ ગયું. ઓમેગા ડેશ બરાબર જવાબ આવી ગયો I1 upon I1 પ્લસ I2 ઓમેગા. I1 upon I1 પ્લસ I2 ઓમેગા. ડી થઈ ગયો આન્સર. જો ત્યારબાદનો પ્રશ્ન છે જડત્વની ચાક માત્રા શોધવાનું. સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ પર m ગ્રામ દળના 3 કણ છે. તો આ ત્રિકોણ, એના પર m ગ્રામ દળના 3 કણ ગોઠવેલા છે. બાજુની લંબાઈ L સેન્ટીમીટર કહી દીધું છે. AB ને લંબ અક્ષ AX, આ AB ને લંબ અક્ષ AX ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. તો મતલબ એવો થાય કે આને આ રીતે ફેરવવાની છે. આ અક્ષને અનુલક્ષીને ફરતું હોય આખું તંત્ર, અહીંયાથી આમ જોઈન્ટ રહે ને આ ત્રિકોણ આમ ફરતો હોય તો જડત્વની ચાક માત્રા શોધો. તો જડત્વની ચાક માત્રા બહુ સિમ્પલ વાત છે કે A પરના કણની જડત્વની ચાક માત્રા, B ની ચાક માત્રા, C પરના કણની જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રાનું સૂત્ર mr² લેવાનું છે. તો m તો દરેક જગ્યાએ કોમન છે. r એટલે ભ્રમણાક્ષથી અંતર, તો એ કણનું ભ્રમણાક્ષથી અંતર 0 છે કેમ કે ભ્રમણાક્ષ પર જ છે. B કણ ક્યાં આગળ છે તો એનું અંતર છે L સેન્ટીમીટર એટલે L². C કણ ક્યાં છે તો તમે જોઈ શકો છો કે સમબાજુ ત્રિકોણ હોય એટલે ખ્યાલ છે તમને કે અહીંયા ખૂણો 60 હોય અને અહીંયા cos 60 થશે એટલે કે અડધું. સિમ્પલ વાત છે કે આ મધ્ય બિંદુ હશે અહીંયા આટલે સુધી, તો લંબ અંતર કેટલું થશે L/2 થશે. તો અહીંયા C નું અંતર થશે L/2. બસ પૂરું થઈ ગયું. તો બરાબર મળશે ml² પ્લસ ml²/4 તો થશે 5/4 ml². બસ પૂરું, 5/4 ml². જવાબ. જો ત્યારબાદનો એક પ્રશ્ન બહુ સરસ એવો પ્રશ્ન છે. M1 અને M2 દળના બે કણોનું બનેલું તંત્ર વિચારો. જો M1 દળના કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ D જેટલું ખસેડવામાં આવે તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એની એ જ જગ્યાએ રહે. તે માટે M2 દળના કણનું નવું સ્થાન કયું હશે? તો જુઓ, પહેલાં તો જૂના સ્થાનની કોઈ વાત જ નથી કરી. એટલે હવે પરિસ્થિતિ કેવી છે કે માની લો કે પહેલા સ્થાનની અંદર પ્રારંભમાં આપણે ધારી લઈએ કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે અને કણ બંને આ જગ્યાએ છે M1 M2 અને એમના અંતર કંઈક ધારી લો x1 અને x2. આ જૂની વાત છે, શરૂઆતની વાત છે. તો એમના પરથી જો દ્રવ્યમાન કેન્દ્ર પર તમે ઉગમ બિંદુ લઈ લો તો એક જનરલ સૂત્ર જ છે mRCM બરાબર m1r1 પ્લસ m2r2. એમાં RCM 0 થઈ જશે તો m1r1 પ્લસ m2r2 બરાબર 0. એમાં એક માઇનસ હોય ને આ પ્લસ હોય એટલે સૂત્ર જ છે, સીધું યાદ રાખેલું તોય ચાલે. અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર પર ઉગમ બિંદુ લઈ લો અને બે જ કણ હોય તો સૂત્ર બને m1r1 એટલે કે x1 બરાબર m2 x2. સિમ્પલ સૂત્ર. હવે આપણને એવું કહ્યું છે કે આને દ્રવ્યમાન કેન્દ્ર તરફ D જેટલું ખસેડવાનું છે અને છતાંય દ્રવ્યમાન કેન્દ્ર ત્યાંનું ત્યાં જ રહે તો સ્વાભાવિક છે કે આને પણ ખસેડવું પડે. તો એ કેટલું ખસેડવું પડશે એ નથી પૂછ્યું પણ નવું સ્થાન પૂછ્યું છે. તો એમના માટે આપણે એવું માની લઈએ કે નવી સ્થિતિની અંદર આને D જેટલું ખસેડીએ. સમજો આને અહીંયા લાવી દઉં અને આને ક્યાંક ખબર નથી ક્યાં લાવવું એ શોધવાનું છે. તો આ જે છે D જેટલું ખસે તો હવે અહીંયાથી અંતર કેટલું થાય તો x1 માઇનસ D આ કણ અને આ કણ જે છે M2 કણ જે છે એ કેટલા અંતરે આવે તો x2 માઇનસ આનું જે અંતર છે x2 માઇનસ અહીંયા કરી દઈએ D2. ઓકે, તો સ્થાનાંતર કેટલું ખસે એવું જ પૂછ્યું હશે, નવું સ્થાન નહીં હોય.
જોઈ લઈશું આપણે આગળ કઈ રીતની ગણતરી કરી છે. થોડી અહીંયા લખાણ બરાબર લખ્યું નથી, બે વસ્તુ સમજી લઈશું. નવું સ્થાન બી જોઈ લઈશું, સ્થાનાંતર બી જોઈ લઈશું. તો સ્થાનાંતર માની લો કે અહીંયાથી ખસેડવાનું જે વાત છે D2 છે. તો અહીંયા x2 માઇનસ D2 જેટલું અંતર બચશે. દ્રવ્યમાન કેન્દ્ર ત્યાંનું ત્યાં જ પડ્યું રાખવાનું છે. તો નવી સ્થિતિની અંદર પરિસ્થિતિ શું થશે? તો ફરીથી હવે તમે આવું જ સૂત્ર જે અહીંયા બનાવ્યું તો એવું અહીંયા લાગુ પાડો. તો m1 અને અંતર, દ્રવ્યમાન કેન્દ્રથી અંતર, તો x1 માઇનસ D, અને m2 અને દ્રવ્યમાન કેન્દ્રથી અંતર, તો x2 માંથી હવે કંઈક D બાદ કરી દો, D2. અહીંયા D1 કહી દઈએ, D1 ને D નામ આપી દો અને આને કહી દઈએ D2, કારણ કે રકમમાં D આપી દીધું છે. ઓકે, તો હવે આને છૂટા પાડીએ. તો m1 x1 માઇનસ m1 D બરાબર m2 x2 માઇનસ m2 D2. તો અહીંયા તમે જોઈ શકો સમીકરણ 1 પરથી m1 x1 બરાબર m2 x2, તો અહીંયા m1 x1 અને m2 x2 જે છે એને કેન્સલ કરી દઈએ. તો રહેશે m1 D બરાબર m2 D2. તો કેટલું ખસે છે એ તમને મળી ગયું m1 અપોન m2 ઇન્ટુ D. આટલું ખસે. તો અહીંયા આપણને જે ઓપ્શન આપ્યા છે એની અંદર આ પ્રકારે જ આપ્યું છે. તો અહીંયા નવું સ્થાન નહીં પણ એ સ્થાને રહે તે માટે m2 દળને કેટલું ખસેડવું પડે, કે m2 દળ કેટલું ખસે, કેટલું સ્થાનાંતર થાય, આવો પ્રશ્ન. હા, નવું સ્થાન પૂછે તો નવું સ્થાન તો આ રહ્યું x2 માઇનસ D2. તો નવું સ્થાન જો કદાચ પૂછી લે તો લખી પણ દઉં છું, નવું સ્થાન પૂછે તો x2 માઇનસ D2. તો બરાબર થશે x2 માઇનસ D2 ની જગ્યાએ શું લખવાનું થશે? m1 અપોન m2 ઇન્ટુ D. અને x2 ની જગ્યાએ પણ x2 નું પહેલું સ્થાન જ નથી આપ્યું એટલે એ કોઈ પ્રશ્ન પૂછશે નહીં, અથવા અગાઉ સ્થાન આપી દેશે. અગાઉ સ્થાન આપે તો પૂછી શકે છે, નહીંતર x ના સ્વરૂપમાં x તો ધારેલી વસ્તુ છે. ચલો, તો અહીંયા આપણને આન્સર કયો સેટ થશે? m1 અપોન m2 ઇન્ટુ D. તો m1 અપોન m2 ઇન્ટુ D એટલે B આન્સર સેટ થશે. તો IMP કરી દેજો. આ જો મિત્રો મસ્ત એવો પ્રશ્ન છે. m દળ r ત્રિજ્યાની એક તકતી, કિનારીને સ્પર્શતી સમતલ લંબ અક્ષ માટે જડત્વની ચાક માત્રા. તો મસ્ત જ લાગશે, કારણ કે કશું કંઈ છે નહીં. કિનારીને સ્પર્શતી અને સમતલને લંબ. આપણે આગળ દાખલો ગણ્યો તેમાં શું હતું? કિનારીને સ્પર્શતી અને સમતલને સમાંતર. અહીંયા તો સહેલું છે. તકતી માટે કિનારીને સ્પર્શતી અને સમતલને લંબ. આ સમતલને સમાંતર થયું. હવે સમતલને લંબ અક્ષ એટલે આ રીતની થશે. તો આ અક્ષ માટે નથી પૂછ્યું, આ અક્ષ માટે પૂછ્યું છે, ને એને સમાંતર એવી અક્ષ માટે તો ઓલરેડી આપણે જાણીએ જ છીએ. તો તકતી માટે આના માટે જાણીએ છીએ, અને એને સમાંતર એવી બીજી અક્ષ. તો ફરીથી એક આકૃતિ આ રીતે વિચારીએ તો આમના માટે જાણીએ છીએ અને આમના માટે જોઈએ છે. તકતી માટે શું સૂત્ર છે? mr²/2 તકતી જ છે. અક્ષ માટે, વ્યાસ માટે નહીં. તો આપણે આમના માટે જોઈતું હોય તો સૂત્ર I બરાબર IC પ્લસ m અને D એટલે બે વચ્ચેનું અંતર r થઈ જશે. તો IC ની જગ્યાએ mr²/2 પ્લસ mr². તો શું થશે? 3/2 mr². તો બસ આ જવાબ થઈ જશે. સિમ્પલ. ચલો લખી લેજો, આગળ વધીએ. ત્યારબાદ જુઓ 48 નંબરનો ક્વેશ્ચન. બહુ મસ્ત એવો ક્વેશ્ચન છે. 2005 ની અંદર પૂછાયેલો છે. 2005 ના જુદા જુદા પ્રશ્નોની અંદર આ પ્રશ્ન એક પદાર્થની ઝડપની ચાક માત્રા I છે અને બીજાની 2I છે. તે ચાક ગતિ કરે છે. જો તેમની ચાક ગતિ ઉર્જાના મૂલ્ય સરખા હોય, ચાક ગતિ ઉર્જાના મૂલ્ય સરખા હોય તો
એમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો? તો બહુ મસ્ત પ્રશ્ન છે. બીજી કોઈ માહિતી આપી નથી. બેની જડત્વની ચાક માત્રા, ચાક ગતિ ઉર્જા અને કોણીય વેગમાન, ત્રણને લગતો સંબંધ આપણે વિચારવો પડે. તો જુઓ, આપણે ચાક ગતિ ઉર્જાની વાત કરીએ. ચાક ગતિ ઉર્જા કે બરાબર સૂત્ર છે 1/2 I ઓમેગા સ્ક્વેર. પહેલા જનરલ લઈએ. આઈ તો ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઓમેગાનો પ્રોબ્લેમ છે. ઓમેગાની કોઈ માહિતી નથી. તો આપણે ઓમેગા કેન્સલ કરવા માટે એક કામ કરી શકીએ છીએ, I ઓમેગા ઇન્ટુ ઓમેગા. હવે આપણી પાસે સૂત્ર છે L બરાબર I ઓમેગા. તો જો બે કામ કરીએ. ઓમેગાની જગ્યાએ, અથવા આની અંદર જ કરી દીધું હતું, ઓમેગાની જગ્યાએ લખી દીધું હોત L/I, કારણ કે ઓમેગા આપણે જોઈતો નથી. તો હું ઓમેગાની જગ્યાએ શું લખી દઉં? L/I. L બરાબર I ઓમેગા. તો પછી ગતિ ઉર્જાનું સૂત્ર શું થઈ જશે? 1/2 I અને ઓમેગા સ્ક્વેર, તો L સ્ક્વેર બાય I સ્ક્વેર. તો ફાઇનલી સમીકરણ મળ્યું આપણને. K બરાબર એક I કેન્સલ થઈ જાય, તો L સ્ક્વેર બાય 2I. આ પણ એક સમીકરણ જ થયું. હવે તમારે બે પદાર્થ માટે ગતિ ઉર્જા લખવાની. K1 આપણે શું કહ્યું છે? કોણીય વેગમાનનો ગુણોત્તર. તો કોણીય વેગમાનને સૂત્રનો કરતા બનાવવો હોય તો બનાવી શકાય. કોણીય વેગમાન L બરાબર થશે અંડરરૂટની અંદર 2KI. આમના પરથી બે પદાર્થ માટે બનાવી દો. પહેલા પદાર્થ માટે આપણે લખીશું અંડરરૂટની અંદર 2. ગતિ ઉર્જા બેની સરખી. પહેલાની જડત્વની ચાક માત્રા I. પછી બીજા પદાર્થ માટે બનાવીએ તો અંડરરૂટની અંદર 2. ગતિ ઉર્જા બંનેની સરખી, સમાન ગતિ ઉર્જા કહ્યું છે, અને I ની જગ્યાએ ખાલી 2I કરવાનું છે. બસ પૂરું થઈ ગયું. તો અંડરરૂટની અંદર રહેશે, બંનેને અંડરરૂટમાં લઈ જઈએ એટલે 2KI કેન્સલ, તો 1/2 એટલે કે 1/√2. તો D એમનો આન્સર થઈ જશે. લખી દો. જો બાળકો, ત્યારબાદનો જે પ્રશ્ન છે એની અંદર કોઈ ગણતરી નથી, તો માહિતી પર આધારિત છે, તો હું વાંચી જાઉં છું. તમે રકમ ધ્યાનથી સાંભળી લેજો. કેપિટલ R ત્રિજ્યા તથા કેપિટલ M દળ ધરાવતું એક ડ્રમ. ડ્રમ એટલે પોલો નળાકાર. પોલો નળાકાર, દળ કેપિટલ M, ત્રિજ્યા કેપિટલ R. થીટા ખૂણો ધરાવતી ઢાળની સપાટી પરથી સરક્યા સિવાય ગબડે છે. હવે વાત જે છે કે નળાકારની સપાટી તથા ઢાળની સપાટી વચ્ચેનું જે ઘર્ષણ છે, આ ઘર્ષણના કારણે શું થશે પ્રશ્ન છે. ઘર્ષણ શું ઉર્જાનો વ્યય કરશે, ગતિ ઉર્જામાં ઘટાડો કરશે, શું કરશે એ પ્રશ્ન છે. તો એમાં ઓપ્શન એ ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય કરે છે. તો પહેલો જ આ આન્સર લખવાની ઈચ્છા થાય, પણ એવું નહીં થાય. રેખીય ગતિની અંદર એવું થાય જ્યારે સમતલ સપાટી પર પદાર્થ ઘસાતો જતો હોય ત્યારે ઉષ્મા ઉપર સ્વરૂપે વ્યય થાય. પછી બી, નળાકારની ચાક ગતિમાં ઘટાડો થશે. સી, નળાકારની ચાક ગતિ તથા રેખીય સ્થાનાંતરિત ગતિમાં ઘટાડો થશે. ડી, નળાકારની રેખીય સ્થાનાંતરિત ગતિ ઉર્જાને ચાક ગતિ ઉર્જામાં ફેરવે છે. તો અહીંયા આ આન્સર આવશે. તમને ખ્યાલ છે કે જો સરકતો હોય, કોઈ ઘર્ષણ ન હોય તો સરકશે, ગતિ કરશે, ત્યારે એમની રેખીય ગતિ હોય. એ રેખીય ગતિ જે છે એ પ્રવેગ બી હોય તો એ વધારે હોય, પણ જ્યારે ઘર્ષણ આને પકડી રાખશે ત્યારે સાથે સાથે ફરશે. તો રેખીય ગતિ પ્લસ ચાક ગતિ. તો કુલ ગતિ ઉર્જા પહેલા શરૂઆતમાં ફક્ત રેખીય ગતિ ઉર્જા હતી. જો ઘર્ષણ ન હોય તો એનું અમુક ચાક ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. તો રેખીય ગતિનું ચાક ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. આદર્શ કન્ડિશનની અંદર અહીંયા કોઈ ઘર્ષણના કારણે ઉર્જાનો વ્યય થતો નથી, પણ રેખીય ગતિનું સ્થાનાંતરિત ગતિનું ચાક ગતિમાં રૂપાંતર. આ રીતનો પ્રશ્ન બનશે. જો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન જે છે બહુ સરસ છે. L લંબાઈની પોલી નળીમાં, ધારી લો કે આ એક નળી, આવી આખી નળી
અને એની અંદર એમ દળનું એક અદબનીય પ્રવાહી ભરી દીધેલ છે. અદબનીય તરલના ચેપ્ટરમાં આવશે. દબનીય હોય તો એના કણ વચ્ચે દબાણના કારણે અંતર ઘટી જાય. અંતર ઘટી જાય તો ઘનતા વધી જાય, તો પછી ગણતરી મુશ્કેલ થઈ જાય. એટલે અદબનીય પ્રવાહી એટલે ઘનતા બધે અચળ, એવું યાદ રાખો. ઘનતા અચળ ભરી અને પછી બંને છેડેથી બંધ કરી દીધેલ છે. હવે આ નળીને તેના એક છેડા પરથી નળીની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને, સાંભળજો, નળીને તેના એક છેડા પરથી, એટલે માન લો કે આ એક છેડો, આ છેડા પરથી લંબાઈને લંબ એવી અક્ષ, લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં પરિભ્રમણ કરે છે. તો કોણીય ઝડપ ઓમેગા હોય તો પ્રવાહી વડે બીજા છેડા પર લાગતું બળ કેટલું હશે? હવે જુઓ, આપણને ઉર્ધ્વ સમતલમાં પરિભ્રમણ નથી કહ્યું, નહીતર ગુરુત્વાકર્ષણ બળ પણ ધ્યાનમાં લેવું પડે. હવે આપણને સમક્ષિતિજ સમતલમાં આ રીતે પરિભ્રમણ કરે છે તેવું કહ્યું છે. તો જ્યારે આ રીતે પરિભ્રમણ કરે ત્યારે શું થાય સમજો બરાબર ધ્યાનથી. અહીંયા બધે પ્રવાહી ભરેલું છે. આ પ્રવાહી જે છે એ વર્તુળાકાર માર્ગે ફરે ત્યારે તમને ખબર છે કે આભાસી બળ લાગે, બાર તરફ પ્રવેગની વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે. પ્રવેગની વિરુદ્ધ દિશાની અંદર ધક્કો લાગશે. પ્રવેગ કઈ બાજુ હોય? વર્તુળાકાર ગતિ થતી હોય તો કેન્દ્ર તરફ. તો કેન્દ્ર તરફ પ્રવેગ હોય જ્યારે આ વર્તુળાકાર ફરશે આની લંબાઈ છે L, બરાબર ધ્યાન દેજો. ત્યારે પ્રવેગ કેન્દ્ર તરફ હોય તો આભાસી બળ આ બાજુ લાગે ma, અને વર્તુળાકાર ગતિ થતી હોય એટલે mv²/a બરાબર v²/r. તો v ની જગ્યાએ r ઓમેગા લખો તો r²ω²/r. તો mr², આટલું આભાસી બળ લાગે એટલે આમના પર ધક્કો લાગે. અચ્છા, તો આમના પર ધક્કો લાગશે એટલે આ જે સપાટી છે એમના પર બળ લગાડશે તો સપાટી સામેથી બળ લગાડશે. તો પ્રશ્ન શું કર્યો છે આપણને? બીજા છેડા પર લાગતું બળ, પ્રવાહી વડે બળ. ઓકે, તો પ્રવાહી વડે બળ જે છે તો આ જ થશે, આ પોતે જ થશે. હવે પ્રશ્ન એ થાય કે ચલો દળ તો એમ છે, આ ટોટલ આમનું દળ એમ છે, પણ અહીંયાથી અંતર કયું ગણવું? તો તમને એમ કહે ત્રિજ્યા કઈ ગણવી ભાઈ? ત્રિજ્યાની અંદર પદાર્થ અહીંયા હોય તો તમે ત્રિજ્યા આટલી ગણો, આમાં તો પદાર્થ જ ફેલાયેલો છે બધે. તો તમે જુઓ કે આ કણનું દળ, બરાબર ધ્યાન દેજો, અહીંયા એક સૂક્ષ્મ ખંડ લઉં તો આટલું દળ જે છે એનું અંતર કંઈક અલગ છે. તો એ વર્તુળાકાર એનો માર્ગ જે છે અલગ છે, અહીંયાનો અલગ છે, અહીંયાનો અલગ છે, છેડાનો અલગ છે. તો ત્રિજ્યા તો બધે બદલાતી રહે. આખા માર્ગની અંદર વિચારો તો આની ત્રિજ્યા અલગ, આની અલગ, આની અલગ, આની અલગ. તો દ્રવ્ય તો બધે જ છે, પ્રવાહી તો બધે જ છે. તો પછી આમાં શું કરવું? તો એક રીત છે સંકલન કરવું પડે, અને બીજી સિમ્પલ રીત છે જો ઘનતા અચળ હોય. ધ્યાનથી સાંભળજો, ઘનતા અચળ હોય તો આનું દ્રવ્યમાન કેન્દ્ર પકડી પાડો. તો નહીં આ બાજુ, નહીં અહીંયા, નહીં અહીંયા, બધું જ દળ જાણે કે દ્રવ્યમાન કેન્દ્ર પર ભેગું થયું છે માની લો. અને આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું તો સહેલું છે, સેન્ટર ઓફ માસ. એ તમને ખબર છે કે L લંબાઈ હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર L/2 પર હશે. તો આપણે એવું માની લઈએ કે આ બધી જફાઓ જે છે એને સાઈડમાં છોડી અને એવું માનીને ચાલીએ કે બધું દળ, આખાનું દળ અહીંયા કેન્દ્રિત થયું છે. તો કેપિટલ M અહીંયા આવી ગયું દ્રવ્યમાન કેન્દ્ર પર, તો એનું અંતર થાય L/2, એટલે ત્રિજ્યા બની જશે L/2. બસ, તો પૂરું થઈ ગયું. ત્રિજ્યાની જગ્યાએ આપણે લખી દઈશું M ની જગ્યાએ M, અને ત્રિજ્યાની જગ્યાએ લખીશું L નહીં, 0 નહીં અને L નહીં, બંનેનું માન રહી જાય એવું L/2. એવરેજ લઈ લીધી આપણે. પહેલા છેડાનું અંતર 0, છેલ્લા છેડાનું L, તો એવરેજ દ્રવ્યમાન કેન્દ્રનું L/2. બસ આ જવાબ થઈ ગયો, પૂરું થઈ ગયું. mL²/2, mL²/2. તો સંકલનની કોઈ આમાં જરૂરિયાત રહેતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે 2007ની અંદર પૂછાયેલો પ્રશ્ન, તમારી સામે તૈયાર. પ્રશ્ન તૈયાર, તમે તૈયાર થઈ જાઓ.
એક પૈડાને પ્રારંભિક કોણીય ઝડપ એટલે ઓમેગા 0, તેનો અચળ કોણીય પ્રવેગ એટલે આલ્ફા, 2 સેકન્ડમાં કુલ કેટલા રેડિયનનું કોણીય સ્થાનાંતર અનુભવે? યાદ કરો સૂત્ર. x બરાબર v0t પ્લસ 1/2 આલ્ફા t સ્ક્વેર at². બસ પૂરું થઈ ગયું. ઓમેગા 0 કેટલું છે? 2. સમય કયો? 2. બસ બધું 2 મેં 3, 2, 4, 6, 10 પતી ગયું. હા, લખી દો. જો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન છે કે સમાન આડછેદ ધરાવતા ધાતુના સળિયા AB ની લંબાઈ L. સમજી લો કે આ સળિયો AB, એની લંબાઈ L, દળ M. આ સળિયો તેના એ છેડાને અનુલક્ષીને ઉર્ધ્વ સમતલમાં ચાકગતિ કરી શકે છે તે રીતે ગોઠવેલ છે. એ છેડો અહીંયા છે, ત્યાંથી એ ઉર્ધ્વ સમતલમાં ચાકગતિ કરી શકે તેમ છે. હવે પ્રારંભમાં તેને સમક્ષિતિજ રાખેલ છે આ રીતે, અને પછી મુક્ત કરવામાં આવે તો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો હશે? સમજો કે આ સળિયો જે છે એને આ રીતે આપણે રાખેલ છે, અહીંયાથી એ ચાકગતિ કરી શકે છે, પણ અત્યારે સમક્ષિતિજ પકડીને રાખ્યો છે. તો હવે જ્યારે આ સળિયો મુક્ત કરવામાં આવે તો કેટલા કોણીય પ્રવેગથી ગતિ કરશે? હવે કોણીય પ્રવેગ માટે એમના પર જે ટોર્ક લાગે છે, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ટોર્ક બરાબર I અને આલ્ફા. તો ટોર્ક કોના કારણે લાગશે? બળના કારણે. કોણ બળ લગાડશે? આને મૂકી દઈએ તો વજન બળ. વજન બળ ક્યાં ગણીશું? તો દ્રવ્યમાન કેન્દ્ર પર ગણીશું. દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે? તો અહીંયાથી ગણીશું L/2 જેટલા અંતરે. કેટલું બળ લાગશે? mg જેટલું. m એટલે સળિયાનું દળ. તો સળિયાનું દળ આપણે, ચલો દળ તો છે ને, કોઈ વાંધો નહીં, આપણે એમ સંજ્ઞા લઈ લઈએ. તો m × g જેટલું બળ. લંબ અંતર એનું કેટલું થશે? અહીંયાથી તો લંબ અંતર થશે L/2. તો આ થઈ ગયું એમના પરનું ટોર્ક. બળ, ધ્યાન દેજો, બળ ગુણાકારમાં લંબ અંતર બરાબર I. એટલે જડત્વની ચાક માત્રા. હવે જડત્વની ચાક માત્રા સળિયા માટે તમે યાદ કરો કે છેડાને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા હતી ml²/3. તો છેડાને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા થાય ml²/3. અમુક વાર રકમ આપી દે, અમુક વાર ન પણ આપે. સળિયો છેડાને અનુલક્ષીને ચાકગતિ કરે છે. તો અહીંયા આલ્ફા આપણને આ રીતે મળી જશે. બસ પૂરું થઈ ગયું. એમ અને એમ જેવો નતો આપ્યો, કેન્સલ થઈ ગયો. એક L પણ કેન્સલ થશે. તો આલ્ફા બરાબર શું થશે? ફાઇનલી 3/2 થશે G/L. 3/2 G/L. તો C એમનો આન્સર થઈ જશે. તો હવે જુઓ, અહીંયા 53 ની અંદર જે માહિતી છે, એક કણ m દળ અને વેગ v થી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતે સીધા માર્ગે ગતિ કરતા જાય છે. તો એ બિંદુ પાસે અને બી બિંદુ પાસે ઉગમ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન જે છે એની અંદર શું હશે ફરક? તો આ ટેક્સ્ટ બુકનો જ દાખલો છે કે જો અચળ વેગથી ગતિ કરતો હોય તો વેગમાન અચળ હોય, અને વેગમાન અચળ હોય તો એ વખતે કોઈ પણ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાનમાં કોઈ ફરક પડતો નથી. ભલે એ ગતિ કરતા આગળ જશે, પણ કોણીય વેગમાન એટલે શું સૂત્ર છે? કોણીય વેગમાન બરાબર રેખીય વેગમાન ગુણાકારમાં એમનું લંબ અંતર. તો તમે જો અહીંયા હોય તો એમના વેગમાનના સદિશનું લંબ અંતર તો આ જ થવાનું છે. અહીંયા હોય તો બી એના વેગમાનના સદિશનું લંબ અંતર તો આનું આ જ થવાનું છે. તો એમાં કોઈ ફરક પડવાનો નથી. તો આપણા ટેક્સ્ટનો જ દાખલો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. બોલો તારે હું પછી
ચલો ત્યારબાદ 54 નંબરનો દાખલો છે 2008. સમાન દળ અને ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતી તથા રિંગ. એક તકતી છે, એક રિંગ છે. ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા. બહુ સહેલું છે. જો તમને જડત્વની ચાક માત્ર આવડતી હોય, પહેલો આ શબ્દ છે તકતી, તો તકતીની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર I1 કહીએ તો તકતી માટે શું સૂત્ર છે? mr²/2. તો આને સરખાઈ દો mk². તો m અને m કેન્સલ થઈ જશે, તો k² બરાબર થશે k1 બરાબર થઈ જશે r/√2. એ જ રીતે રિંગ માટે બનાવી દો. તો રિંગ માટે સૂત્ર છે mr². એને mk² સાથે સરખાવી દો તો k2 બરાબર થઈ જશે r ફિક્સ. બસ. તો આપણને પ્રશ્ન કર્યો હતો કે ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર, તો k1/k2 બરાબર થશે r અને r કેન્સલ થઈ જશે, તો જવાબ આવશે 1/√2. તો આન્સર થઈ જશે B, 1/√2. લખી દો. ઓકે. તો જુઓ બાળકો, આપણે પ્રશ્ન ચાલુ કરીએ પહેલાં તમને કહી દઉં કે ઓપ્શન તરજે લખેલા છે, તો સાચા છે ખોટા એ મને કંઈ ખબર નથી. આવી જા તર્જ, બતાવી દો. તર્જભાઈ જે છે મને મદદ કરે છે. શું લખ્યું છે? જોયા વગર બોલજે, યાદ રહી ગયું? લખ્યું તો ml2/24, પછી B ml2/12, C ml2/6 અને D V એટલે √2/ml12 ના 24. વાહ વાહ. ml2 ના કહેવાય, ml² કહેવાય. ml² કહેવાય. સારું, ચાલો. તો જો માહિતી છે, સમાન આડછેદ ધરાવતો m દળ અને l લંબાઈનો સળિયો છે, પાતળો સળિયો. આ સળિયાને તેના મધ્યબિંદુથી કાટખૂણે વાળવામાં આવે છે. સેન્ટરથી આ રીતે વાળી દેવામાં આવે છે કાટખૂણે, બરાબર? એ પરિસ્થિતિ તમારી સામે આ રીતે રાખી છે. કોઈ બી રીતે કાટખૂણે વાળી દેવામાં આવે. માની લો કે સળિયો પહેલાં આટલો છે અને અડધેથી વાળી દેવામાં આવે છે. હવે એના મધ્યબિંદુમાંથી પસાર થતી તથા સળિયાના બંને ભાગને સમાવતા સમતલને લંબ. તો હવે આ રીતે વાળી દીધેલ છે. તો મધ્યબિંદુમાંથી પસાર થતી હોય અને બંને ભાગમાંથી પસાર થતું સમતલ એટલે આપણું બોર્ડ ગણી લો આ આકૃતિ પ્રમાણે. એને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. તો આ અક્ષ થઈ, આને અનુલક્ષીને જો આ તંત્ર ફરતું હોય તો જડત્વની ચાક માત્રા. તો હવે તમે વિચારો કે આને અનુલક્ષીને ફરે ત્યારે તમે બે સળિયા ફરે છે એવું ગણી શકો. એક સળિયો આ ફરે છે છેડાને અનુલક્ષીને, મધ્યબિંદુ નહીં. હવે કોને અનુલક્ષીને? છેડાને અનુલક્ષીને. જો આ સળિયાનો છેડો થયો ને, અને એક બીજો સળિયો ફરે છે છેડાને અનુલક્ષીને. જડત્વની ચાક માત્રા અદિશ રાશિ છે, અદિશની જેમ સરવાળો થાય, પણ બંનેની ચાક માત્રા શોધવી પડે અહીંયા આ અક્ષને અનુલક્ષીને. જો આ પેનવાળી અક્ષ, તો એક જ સળિયો તમે વિચારો તો એમની ચાક માત્રા, બીજો સળિયો વિચારો એમની ચાક માત્રા, બે સરખા જ છે, સરખી જ અક્ષ છે, સરખી લંબાઈ છે, સરખું દળ છે, તો બે વડે ગુણાકાર કરી દેશો તો ચાલશે. તો છેડા માટે છેડાને અનુલક્ષી જડત્વની ચાક માત્રા થશે I બરાબર આમની પ્લસ આમની, એટલે બે વખત થશે L/2 લંબાઈના સળિયા અને M/2 દળના સળિયા માટે, ટૂંકા સળિયા માટે. ચલો સૂત્ર યાદ કરો. તો સૂત્ર છે ml²/3. છેડા માટે હમણાં આગળ બી જોયું હતું. આ સૂત્ર યાદ રાખો, ml²/3. m એટલે દળ, તો દળની અંદર ટૂંકા સળિયાનું દળ કેટલું? તો m/2. પછી l એટલે ટૂંકા સળિયાની લંબાઈ, લંબાઈ કેટલી? l/2 એનો વર્ગ અને ભાગાકારમાં 3. તો હવે જુઓ ફાઇનલ સાદરૂપ આપીએ તો આ છેદમાં છે એટલે 2/3 ઇન્ટુ
m/2 ઇન્ટુ L²/4. તો 1 2 કેન્સલ થાય છે, તો mL²/12 આવો જવાબ આવે છે, mL²/12. ઓકે, તો તર્જભાઈ એક ઓપ્શન તો લખ્યો જ છે mL²/12. તો ચેક કરી લઉં છું કે mL²/12 એમનો આન્સર બને છે કે નહીં. 55 માં બી. ઓકે, ચાલો, તો આ થઈ ગયો આન્સર. રીત યાદ રાખજો, સરસ એવી રીત છે. વચ્ચેથી આપણે વિચારીશું તો છેડાને અનુલક્ષીને વિચારવું પડશે. ઓકે, તો જુઓ મિત્રો, 56 ની અંદર માહિતી હું સમજાવું છું. ઓપ્શન તમારી સામે તૈયાર કરી રહ્યો છે, એના પર પછી ફોકસ કરીશું. તો જો આર સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ એફ હોય અને ટોર્ક ટાઉ હોય તો અહીંયા આર, ટોર્ક, એફ એમના ડોટ ગુણાકાર વિશેની બધી માહિતી છે. તો પહેલા આપણે ટોર્ક, આર અને એફ વચ્ચેનો રિલેશન યાદ કરી લઈએ. કેટલો જોરદાર પ્રશ્ન છે, 2 જણ ભેગા થઈને શીખવાડે ત્યારે માંડ પૂરો થાય છે. જુઓ, તો ટોર્કનું સૂત્ર તમે જાણો છો, આર ક્રોસ એફ. હવે તમે ક્રોસ ગુણાકારની અંદરથી ઓપ્શનમાં બધે ડોટ ગુણાકાર છે, એટલે એમના માટે હું તમને યાદ દેવડાવી દઉં કે ટોર્ક જે છે એ ક્રોસ બી ની દિશા એ નહીં લંબ હોય, બી નહીં લંબ હોય. આર ક્રોસ એફ હોય તો માની લો કે આ આર છે, આ એફ છે, તો ટોર્ક બંનેને લંબ હોય. આર નહીં લંબ હોય, એફ નહીં લંબ હોય. જમણા હાથનો સ્ક્રૂ જે છે ફેરવશો એટલે તમારા તરફ આવશે. તો અહીંયા તમે સિમ્પલ યાદ રાખો કે કોઈ પણ ક્રોસ ગુણાકારની અંદર જે પરિણામ મળે, પરિણામ બંને સદિશને લંબ હોય. આરને પણ લંબ હોય અને એફને પણ લંબ હોય. તો આ એક અગત્યની માહિતી છે. અને એમના આધારે હવે તમારે વિચારવાનું છે કે તમે જ્યારે ડોટ ગુણાકાર કરશો, ઓપ્શન પછી આપણે જોઈ લઈએ કે આ બંનેનો ડોટ ગુણાકાર કરશો તો જવાબ 0 આવશે. એ જ રીતે આ બંનેનો ડોટ ગુણાકાર કરશો તો પણ જવાબ 0 આવશે, કારણ કે બંને લંબ છે. તો લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થઈ જાય, કારણ કે ડોટ ગુણાકારમાં શું થાય, એ બી cos થીટા અને cos 90 એટલે 0 થઈ જાય. તો ઓપ્શન એ જ રીતના હશે કંઈક. ઓહ, ટીક બી કરી દીધો છે. ચાલો ચેક કરીએ. ડોટ ગુણાકાર ગ્રેટર દેન 0, ડોટ ગુણાકાર લેસ દેન 0, કોઈ બી બે ભૌતિક રાશિ માટે. ડોટ ગુણાકાર 0, ડોટ ગુણાકાર 0, કોને ચેક કરવું પડશે? ડોટ ગુણાકાર 0, આનો ડોટ ગુણાકાર 0 નથી. ડોટ ગુણાકાર આર અને ટી હશે. ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને એફ અને ટી નો ગુણાકાર 0. તો તમે જુઓ કે અહીંયા બી ઓપ્શનની અંદર શું છે, આર અને ટોર્ક. તો આર અને ટોર્ક આડાવડું બી લખી શકો, આમ બી લખી શકો, કેમ કે અદેશ ગુણાકાર હોય એટલે ક્રમનો નિયમનું કોઈ ચિંતા નથી. તો આ 0, એફ અને ટોર્ક આ પણ 0. આ ઓપ્શનની અંદર શું પ્રોબ્લેમ થશે, એફ ટોર્ક 0 નથી એટલે ખોટું પડશે. અહીંયા આર ટોર્કનો ડોટ ગુણાકાર 0 નથી એટલે ખોટું પડશે. તો તમારે શું યાદ રાખવાનું છે કે જ્યારે ક્રોસ ગુણાકાર આવતો હોય ત્યારે આ બંનેને લંબ હોય. આ જે જવાબ છે એ નહીં લંબ હોય, બી નહીં લંબ હોય. તો જ્યારે એ બંને લંબ હોય ત્યારે એમનો ડોટ ગુણાકાર 0 થશે. રેડી? ઓકે, તો ચલો અહીંયા સુધી આપણે રાખીશું. આ ભાગને અહીંયા પૂર્ણાવૃત્તિ આપીશું. નેક્સ્ટ જે બીજા પ્રશ્નો બાકી રહ્યા છે એ નવા ભાગની અંદર વિડીયો બનાવીને તમને આપી દઈશ. ચાલો. શું